जय श्री कृष्ण। वेलकम टू मीराज किचन। तो आ वीडियो में हूँ तमने एकदम ट्रेडिशनल स्वीट नी रेसिपी शेयर करूँ छू। अत्यारे विंटर स्पेशल पेला आपड़ा दादी लोको ने ए लोको बनावता कचरिયું જે કાળા તલમાંથી બનતું હોય છે અને એકદમ ગુણકારક હોય છે, તો એ બનાવીશું। પણ અત્યારે આપણે થોડું હેલ્ધી વર્ઝન ટ્રાય કરીશું। એમાં આપણે ગોળનો યુઝ નહીં કરીએ, એમ જ આપણે ખજૂરનો યુઝ કરીને બનાવીશું, જેથી કરીને જો તમે ડાયટ કરતા હોય તો બી ખાઈ શકો અને તમને કમરનો દુખાવો અથવા તો કોઈ બી દુખાવા प्लस तमारा बोन्स भी आनाथी एकदम स्ट्रॉंग थशे। तो विंटर में तमे भी कचरियों આવી રીતના ટ્રાય ના કરી હોય તો શ્યોર ટ્રાય કરજો। તો ચલો જોઈ લઈએ રેસીપી જોતા પહેલા હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય અને આ વિડીયો ફર્સ્ટ ટાઈમ વોચ કરતા હોય તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમે આવા જ ન્યૂ રેસિપીસના વિડીયો જોઈ શકો અને જાતે ઘરે ટ્રાય કરી શકો। तो एना माटे अत्यारे मैं एक मोटो कप तल लई लीधा छे। ब्लेक तल, काळा तल लई लेवाना छे अने काळा तलने आपणे शेकी लेशुं। मीडियम थी स्लो फ्लेम पर शेकी लेवाना छे। मीडियम थी स्लो फ्लेम पर ज आपणे एने शेकवाना छे। फाइन शेकाई गया है, तल फूटवा मंडे એટલે प्रोपर शेकाई गया होय। गैस ऑफ करी देशुं अने आने आपणे रूम टेम्परेचर पर आववा देशुं। पछी ए ज पेन में आपणे 2 टेबलस्पून जेटलुं घी एड करीशुं। घी मेल्ट थाय अने गरम थई जाय એટલે मैं नानी साइज नो गुंद लई लीधो छे। साव नानी साइज नो आवे झीनो ए। थोड़ो थोड़ो एड करता जाशुं अने गुंद ने फ्राय करी लेवानो छे। બધો જ ગુંદ એવી રીતના આપણે ફ્રાય કરી લઈશું। તમે ટેસ્ટ પ્રમાણે ગુંદ એડ કરી શકો, વધારે ઓછો। घी में ज अत्यारे मैं कट करेली बदाम अने काजू लई लीधा छे अने मगजतरीना बी मेलन सीड्स लई लीधा छे। तमे बीजा भी सीड्स एड करी शको, जे भी ड्राय फ्रूट्स अथवा तो सीड्स तमारे लेवा होय ए। एकदम हेल्धी वर्जन बनावुं छुं એટલા માટે ड्राय फ्रूट वधारे लेव तो चाले। रीतना घी में रोस्ट करीशुं ने तो एकदम फाइन क्रिस्पी अने नटी फ्लेवर आवशे। तमे एम ज भी एड करी शको, पण आवी रीतना रोस्ट करशो ने तो बहु फाइन फ्लेवर आवी जशे। थोड़ो एवो कलर चेन्ज थाय नट्स नो એટલે गैस ऑफ करी देशुं। गैस ऑफ कर्या बाद आपणे जे नारिયેળનું ખમણ, मैं आखू जे नारिયેળ आवे छे सूकू नारिયેળ ए लई लीधुं हतुं अने घरे ज एनुं खमण रेडी कर्युं हतुं। एनाथी बहु फाइन फ्लेवर आवशे। तमे रेडी खमणनो यूज करशो ने तो एकदम फाइन फ्लेवर नहीं आवे। अने एने भी આવી રીતના થોડું એવું રોસ્ટ કરી લેશું। તમે ટેસ્ટ પ્રમાણે નારિયેળનું ખમણ, ડ્રાય ફ્રૂટ્સ ને બધું વધારે ઓછું કરી શકો।
ઘીનો બી આપણે બહુ ઝાઝો યુઝ નથી કરવાનો, આપણે મીડિયમ જ કરીશું. અને પ્લસ આપણે આમાં ગોળનો બી યુઝ નહીં કરીએ, એટલે એકદમ હેલ્ધી વર્ઝન બનશે. નારિયેળનું ખમણ સાવ લાસ્ટમાં ગેસ બંધ કર્યા બાદ જ એડ કરીશું, કેમ કે આ પેન ઓલરેડી ગરમ જ છે, એટલે એમાં જ પ્રોપર કૂક થઈ જશે. હવે એ જ પેનમાં આપણે 1 ટેબલ સ્પૂન જેટલું, અથવા તો 1 ટેબલ સ્પૂન કરતાં બી ઓછું તમે લઈ શકો જો નોનસ્ટિક પેન લેતા હોય તો. એમાં મેં પોચો ખજૂર લઈ લીધો છે, અને અત્યારે મેં ખજૂરની ક્વોન્ટિટી ઓછી લીધી છે, પણ તમે જેટલા તલ લ્યો એટલા જ સામે ખજૂર લેશો તો એકદમ સ્વીટ બની અને રેડી થશે. અત્યારે હું બહુ સ્વીટ નથી બનાવવાની, એટલા માટે મેં જેટલા તલ લીધા છે એનાથી થોડો ઓછો લીધો છે ખજૂર. ખજૂરના ઠળિયા કાઢી અને પોચો ખજૂર જ યુઝ કરવાનો રહેશે આમાં. મારું તો પર્સનલી કેવું છે, સ્વીટ બનતી હોય ને એટલે ઘી તો જોઈએ જ. ભલે થોડું સ્વીટ ઓછું હશે ને તો ચાલશે, પણ ઘી તો ભરપૂર જોઈએ જ બધી સ્વીટમાં. એટલે તમારા ઉપર ટોટલી ડિપેન્ડ છે, તમે ઘી ઓછું લ્યો ને તો બી ચાલે, એવું જરૂરી નથી વધારે ઘી લેવાનું. એવી રીતના પ્રેસ કરતા જશો ને એટલે પ્રોપરલી ખજૂર એકદમ મેશ થઈ જશે. તો અત્યારે એકદમ સોફ્ટ ખજૂર થઈ ગયો છે. ગેસ ઓફ કરી દઈશું અને આને આપણે આમાં જ રહેવા દઈશું, સાઈડમાં રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે તલ જે શેકીને રેડી કર્યા હતા એ રૂમ ટેમ્પરેચર પર આવી ગયા છે. અને આને આપણે એકદમ ફાઇન પાવડર નથી બનાવવાનો, પલ્સ મોડ કરવાનો છે. ચાલુ બંધ કરીશું મિક્સરને, જેથી કરીને તલનું તેલ છૂટું ના પડે. આવી રીતના છૂટું છૂટું રહે એકદમ. આ પરફેક્ટ છે ટેક્સચર. બહુ ઓવર ચન કરશો ને તો એકદમ એનું તેલ છૂટું પડી જશે, અને તેલ છૂટું પડશે ને એટલે થોડી તલના તેલની સ્મેલ આવશે થોડાક ટાઈમમાં જ. તો અત્યારે ખજૂર જે આપણે રાખ્યો હતો એમાં જ આપણે પાવડર રેડી કર્યો છે એ એડ કરી દઈશું તલનો. પછી એમાં જ આપણે જે નારિયેળનું ખમણ અને ડ્રાય ફ્રૂટ્સ ને બધા રેડી કર્યા હતા એ બી એડ કરી દઈશું. તમે આમાં ખસખસ બી એડ કરી શકો. ગુંદ જે આપણે ફ્રાય કરીને રેડી રાખ્યો તો એ એડ કરી દઈશું. વન ટેબલ સ્પૂન જેટલા ખસખસના બી એડ કરી દેવાના છે. ખસખસ એડ કરી દઈશું. અને અત્યારે મારી પાસે મિક્સ પાવડર છે, સૂંઠ પાવડર કરી દઈશું. બધું પ્રોપરલી આપણે મિક્સઅપ કરી દેવાનું છે. તમે મિક્સરમાં બી કરી શકો મિક્સ બધું, પણ આવી રીતના કરશો ને મિક્સ તો તલનું તેલ બી પ્લસ ડ્રાયફ્રૂટમાંથી બી તેલ છૂટું નહીં પડે. રીતના થોડું પ્રેસ કરીને મિક્સ કરશો ને એટલે એકદમ પ્રોપર બધું મિક્સ થવા લાગશે.
પ્રોપર મિક્સ થઈ જાય ને પછી તમારે જે ટાઈપના બોલ્સ વાળો હોય એ રીતના વાળી શકો, અથવા તો તમે આને એરટાઇટ કન્ટેનરમાં બી ભરી શકો એમ જ તો બી ચાલે. પણ બોલ્સ વાળી લેશું ને તો આપણને જ્યારે ખાવું હશે ત્યારે ઇઝી રહેશે. તો એવી રીતના બહુ જ ઇઝીલી તમે એના બોલ્સ રેડી કરી શકશો. તો આવી જ રીતના થોડું પ્રેસ કરી અને લાડુ વાળશો એટલે એકદમ પ્રોપર લાડુ વળી જશે. તમારે જેવડી સાઇઝમાં લાડુ બનાવો એ રીતના તમે લાડુ વાળી શકો અને એમ જ બી રાખી શકો. પણ આવી રીતના લાડુ હશે ને તો તમને ખાવામાં ઇઝી રહેશે. એક લાડુ ખાઈ લે તો એકદમ સ્ટમક ફિલિંગ થઈ જશે અને પ્લસ બહુ જ આ હેલ્ધી હોય છે. વિન્ટરમાં તો સ્પેશિયલી કાળા તલ ખાવા જ જોઈએ. કચરિયાના લાડુ જે એકદમ હેલ્ધી રહેશે અને તમે શિયાળામાં આવી રીતના ખાઈ લેશો ને તો તમારા કમર દર્દ પ્લસ તમને ફૂલ ડે એનર્જી આપશે અને બહુ બધા બેનિફિટ્સ છે આમાંથી. ડ્રાયફ્રૂટ, કાળા તલ, ખજૂર બધું જ એડ કરેલું છે, ગુંદ ને બધું. તો આપ બી આ વિન્ટરમાં ટ્રાય કરજો. તો રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરી અને શ્યોર જણાવજો. ફરી મળીએ ન્યૂ રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.